પ્રિય મિત્રો, નાતાલ અને નવા વર્ષની શુભેચ્છા સૌને માટે. આ નાતાલની ઉજવણી લગભગ અમે દર વર્ષે 24 તારીખે રાતે 12 વાગે અમે ઉજવણી કરીએ છીએ. એનું મિનિંગ આ છે, પ્રભુ યીશુનો જન્મ આ તારીખ આ ટાઈમમાં થયો હતો. એટલે અમે રાતે ઉજવણી માટે દેવલમાં જે જગ્યામાં દેવલ છે ત્યાં અમે બધા ભેગા ત્યાં મળીએ છીએ પ્રાર્થના માટે. અને અત્યારે આપણે કેથલિક ધર્મ વિશે આપણે વાત કરી. લગભગ દરેક દુનિયામાં દરેક વિસ્તારમાં કેથલિક ધર્મ છે અને સેવા ભાવથી બધાની સાથે હળી મળીને સેવા આપતા રહે છે. અને ગુજરાતમાં લગભગ 3 લાખ ઉપર છે કેથલિક સંઘીય છે અને રાજકોટમાં લગભગ લાખ ઉપર હશે. અને 18 અથવા 19 ડિનોમિનેશન છે. ડિનોમિનેશન એટલે અમે રોમન કેથલિક છીએ અને CNA ચર્ચ પાછળ છે, પછી મેથોડિસ્ટ ચર્ચ છે. આવી રીતે 19 ડિનોમિનેશન છે. દરેક ડિનોમિનેશનમાં મિનિમમ 100 ફેમિલી તો હશે. અને અમે બધા ભેગા મળીને આ દિવસે 24 તારીખે અમે ઉજવણી કરીએ છીએ. અને ખાસ કરીને આ દેવલમાં લગભગ 100 વર્ષ ઉપર થઈ ગયા છે. આપણે અત્યારે રાજકોટમાં સેન્ટ મેરી સ્કૂલ છે, નિર્મલા સ્કૂલ છે, ક્રાઇસ્ટ હોસ્પિટલ છે અને ક્રાઇસ્ટ કોલેજ છે, સેન્ટ પોલ સ્કૂલ છે. એ બધું અહીંથી શરૂ થયું, આ દેવલ. અને અહીંથી ફાધરો ત્યાં જતા હતા અને શિક્ષણ આપવા માટે, ત્યાં જમીન કરવા માટે પણ અહીંથી બધા જતા હતા. અને અત્યારે દરેક વિસ્તારમાં કેથલિક ધર્મનો પ્રેમ, સેવા અને બ્રધરલીહુડ અમે એક પ્રકારની પ્રચાર અમે કરતા રહીએ છીએ. આજના દિવસ માટે સૌને હું શુભેચ્છા પાઠવું છું. આપણા દેશ માટે પણ આપણા લીડરો છે, આપણા પ્રાઇમ મિનિસ્ટર છે અને આપણા ચીફ મિનિસ્ટર છે. સૌને અને આપણા મ્યુનિસિપાલિટીમાં જ્યારે અમે જઈએ છીએ ત્યારે તે હંમેશા અમને મદદ કરવા માટે તૈયાર છે. કોઈ પણ તકલીફ, જ્યારે હું લગભગ 3 વર્ષથી આવી છું, કોઈ પણ તકલીફ કશું એવું થયું નથી. બહુ આભાર માનું છું. અને સૌને અમારી પ્રાર્થના અને શુભેચ્છા. મે ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ સર.